સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ટ્રિપલ એન્જિનની સરકાર જે વાતો કરે છે કે અમે વિકાસના બણગાને ફૂલ ગુલાબી ચિત્ર બતાવવાની વાત કરે છે, પણ છેલ્લા 3 વર્ષનો જો ઓડિટ અહેવાલ આપણે વાંચીએ તો ખબર પડે કે સુરત મહાનગરપાલિકાના કેપિટલ ખર્ચમાં અને એમના ખર્ચ કરેલ પાછળ જે મરામત ખર્ચ છે એની ટકાવારી ખૂબ વધારે છે, એટલે કે 35%થી પણ વધારે ખર્ચ આ કેપિટલ ખર્ચના મરામત પાછળ વપરાય છે। સુરત મહાનગરપાલિકાની અંદર કર્મચારીની ઘટ છે, પણ બીજી બાજુ મહેકમ ખર્ચ પહેલા 2021માં 48%, 2022માં 48થી વધારે 48.87% અને છેલ્લા ગયા વર્ષની વાત કરું તો 55% પણ પાર મહેકમ ખર્ચ કરી ગયું છે। આનો મતલબ એવો થાય કે સુરત મહાનગરપાલિકાનો વહીવટ જે ચાલી રહ્યો છે એ બેફામ ચાલી રહ્યો છે, જેના ઉપર કોઈનું નિયંત્રણ નથી અને સુરત મહાનગરપાલિકા અત્યારે હાલમાં નુકસાનીમાં ચાલી રહી છે ને તળિયા એમની જે તેજોરી છે તળિયા ઝાટક છે એ આ મહેકમ ઉપરથી ખબર પડે। સાથે મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાની અંદર જેટલા બિલો પાસ થાય, જેટલા કામો થાય છે એમાં 2 વર્ષની વાત કરું છું, માત્ર 2 વર્ષની તો 2 વર્ષમાં 4324 જેટલા વાંધાઓ ઓડિટ રિપોર્ટની અંદર મેન્શન કરેલા છે અને આ ઓડિટ રિપોર્ટની અંદર જો કદાચ શાસકો એમ કહે કે આ ખોટું બોલ્યા છે કે કંઈ પણ છે, અમે આ ઓડિટ રિપોર્ટ એમની પાસે પણ છે, એ જાહેરમાં આવીને કાં તો સ્પષ્ટીકરણ કરે કે ઓડિટની અંદર આ ખોટું હતું અથવા તો ખોટું લખાયું છે અને કાં પછી એ નિષ્ફળ રહ્યા છે, એ જવાબદારી પોતે સ્વીકાર